કેશોદના નવનિર્માણ થયેલ બગીચાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેશોદના આંબાવાડી વિસ્તારમાં દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન વર્ષો પહેલા આ બગીચાની જગ્યા જાહેર જનતાના ઉપયોગ માટે દાનમાં આપવામાં આવી હતી અને જે તે સમયે બગીચાનું નિર્માણ થયું હતું અને તેમને દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન એવું નામકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ઘણા સમયથી આ બગીચામાં જાહેર જનતા માટે કોઈ જાતની સગવડતાઓ ન હતી। માત્ર મોર્નિંગ વોક માટે જ તેમનો ઉપયોગ થતો હતો। સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ઘટક હેઠળ વર્ષ 2017-18ની ગ્રાન્ટમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનના રૂપિયા 334.50 લાખના કામનું ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેશોદના પ્રજાને નજરાણું માટે બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 3 કરોડ ને 34 લાખને ખર્ચે આ તૈયાર થઈ ગયેલ છે। તો આ નગરપાલિકા અને પ્રજાને ખૂબ આનંદ અને ફાયદો થાય। આ છોકરા રમત ગમત જોવું, હરવું ફરવું અને બગીચો છે જેને ડાયાબિટીસ હોય એ અત્યારે આ જે આપણે ખેતર હોય ને એમાં જે આ લાલ માટીને આ ઓલા ખડનું ઝાડ છે ને એમાં સવારે હાલવાથી એ પણ ફાયદો થાય। એટલે પ્રજાલક્ષી સરકારે અવડા રૂપિયા આપ્યા અને આ પ્રજાને કાયમી યાદ રહે। અમારા સમયમાં આ અમને એટલો લાભ મળ્યો, સરકારે રૂપિયા આપ્યા, તો નગરપાલિકા શહેરના ગામજનો માટે ખૂબ ખૂબ આ ફાયદો થયો। અને પ્રજાલક્ષી પ્રજાના છોકરા છે, દરેકના છોકરા રમત ગમત જોવા, હરવા ફરવા આ એક નજરાણું છે કેશોદનો બગીચો। એટલે કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદનું નજરાણું એટલે કે બગીચાનું જે 3.25 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થયેલ છે તેનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવેલું છે અને બહોળી સંખ્યામાં કેશોદના નગરજનો પણ આમાં હાજર રહેલ છે। અને કેશોદવાસીઓ માટે જે બગીચો બન્યો છે એ નગરજનોનો પોતાની ફરજ સમજી સ્વચ્છ રાખે, બગીચાને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડે, પોતાની મિલકત સમજી અને આનો ઉપયોગ કરે, લાભ મેળવે। અને જે સવારમાં વોકિંગમાં આવતા હોય એના માટે લોનમાં ચાલવાથી જે ફાયદાઓ થાય છે, પછી જે આ લાલ માટી રસ્તામાં નાખી એના માટે પણ બહુ એનાથી પણ મોટા ઘણા ફાયદા છે। તો આનો લાભ લે પૂરેપૂરો અને સહકાર પોતાનું હોય એવું સમજીને નુકસાન ન પહોંચાડે, સ્વચ્છ રાખે અને આનંદમય બગીચામાં લાભ ઉઠાવે। કાયમી ધોરણે એના મેન્ટેનન્સ માટે કાયમી મેન્ટેનન્સ માટે અહીંયા 24 કલાક સિક્યુરિટી છે, પછી સીસીટીવી કેમેરાથી સજ્જ છે આખું। કેટલા વાગ્યા સુધી ચાલુ રહેશે? અત્યારનો સમય સવારે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીનો છે। બપોરે 2 કલાક 1 થી 3નો મેન્ટેનન્સ માટેનું ગેપ રહેશે। અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ।